પારડીમાં કાળમુખા કન્ટેનરે મજૂરોના પડાવને કચડ્યો। 17 વર્ષીય રાજસ્થાની કિશોરનું કરુણ મોત। બિલ્ડરની ઘોર બેદરકારી અને હાઈવે માર્જિનમાં જોખમી વસવાટે નિર્દોષનો ભોગ લીધો। રોષે ભરાયેલા લોકોએ સર્વિસ રોડના અભાવે તંત્રને આડે હાથ લીધું। પારડી મામલતદાર કચેરી નજીક વાપી સુરત નેશનલ હાઈવે નંબર આજે બપોરે 1:30 વાગ્યાના સુમારે પૂરપાટ ઝડપે ધસી આવેલા કદાવર કન્ટેનરે કાબુ ગુમાવતા હાઈવેના માર્જિનમાં બનેલા મજૂરોના પડાવમાં પલટી મારી હતી। આ ગંભીર અકસ્માતમાં રાજસ્થાની મજૂરી અર્થે આવેલા 17 વર્ષીય કિશોર વિપુલ સોમસિંહ ડિઢોરનું પતરાના પડાવ વચ્ચે નીચે કચડાઈ જવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ પારડી મામલતદાર કચેરી પહેલાં નેશનલ હાઈવે નંબર 48 પર સુરત જવાના ટ્રેક પર હાઈવેને અડીને જ કેપિટલ હબ નામનું શોપિંગ સેન્ટર નિર્માણ પામી રહ્યું છે। અકસ્માત સમયે કન્ટેનર નંબર MH06BD 1360 પલટી મારીને સીધું મજૂરોના પડાવ પર પડ્યું હતું। શરૂઆતમાં કોઈને ખ્યાલ ન આવ્યો હતો, પરંતુ કન્ટેનરના પાછળના ભાગેથી વિપુલના પગ દેખાતા અરેરાટી વ્યાપી ગઈ હતી। મામલતદાર કિરણસિંહ રાણા અને પારડી પોલીસ મથકના PI GR ગઢવી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। 3 જેટલી મોટી ક્રેનોની મદદથી ભારેખમ કન્ટેનર ઉંચકવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં માસૂમ વિપુલે દમ તોડી દીધો હતો। પોલીસે કન્ટેનર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અકસ્માતે બિલ્ડરોની નફટાઈ અને માનવ જિંદગી પ્રત્યે લાપરવાહી પર અનેક સવાલો ઊભા કર્યા છે। હાઈવેના માર્જિનમાં જ્યાં 24 કલાક ભારે વાહનોની અવરજવર રહે છે, ત્યાં જ મજૂરોના રહેવા માટે પતરાના પડાવ બનાવવાની મંજૂરી કોણે આપી? જો બિલ્ડરે આ પડાવ સલામત અંતરે બનાવ્યો હોત તો આજે એક ગરીબ પરિવારે પોતાનો જુવાન જોત દીકરો ન ગુમાવ્યો હોત। માત્ર નફાના લોભમાં મજૂરોના જીવ જોખમમાં મૂકનાર બિલ્ડર સામે કડક પગલાં લેવા સ્થાનિકમાં પ્રબળ માંગ ઉઠી છે। અકસ્માત બાદ હાઈવે પર લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું। સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લાંબા સમયથી અહીં સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે। તંત્રની આળસ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે હાઈવે હવે ડેડ ટ્રેપ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે।